નવસારી હવે માત્ર સ્વચ્છ જ નહીં પણ સેવાભાવી શહેર પણ બનવા જઈ રહ્યું છે। મનપાએ શહેરને કચરામુક્ત કરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે એક અનોખો પ્રોજેક્ટ RRR શરૂ કર્યો છે, જેમાં તમારા ઘરનો નકામો સામાન કોઈકની જિંદગીમાં ખુશીઓ લાવી શકે છે। જોઈએ આ અંગે એક વિશેષ અહેવાલ। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાએ રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ એટલે કે RRR અભિયાનને વેગ આપ્યો છે। મનપાની એક ખાસ મોબાઈલ વાન હવે શહેરની શેરીઓ અને સોસાયટીઓમાં પહોંચી રહી છે। આ યોજના હેઠળ લોકોના ઘરે પડેલા જૂના કપડાં, વાસણો, પગરખાં, પુસ્તકો અને કચરો એકત્ર કરવામાં આવે છે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કચરાનો નિકાલ કરવાની સાથે જરૂરિયાતમંદોની મદદ કરવાનો છે। એનાથી એ વેન જે જરૂરિયાત છે એને પહોંચાડે છે અને એવા એરિયાઓમાં જેને પહોંચાડે કે જેને ખૂબ જ જરૂર છે। એનાથી ત્રણ વસ્તુ થાય છે, કાં તો આપણો એરિયા ક્લીન રહે છે, પ્લસ આપણું ઘર પણ ક્લીન રહે છે અને જેને જરૂર છે એને પણ બધું મળી જાય છે। એકત્ર કરવામાં આવેલો તમામ સામાન મહાનગરપાલિકાના RRR સેન્ટર પર કર્મચારીઓ અલગ તારવે છે। જે વસ્તુઓ ફરી વાપરી શકાય તેવી હોય તેને સામાજિક સંસ્થાઓ મારફતે ગરીબ પરિવારો સુધી પહોંચાડાય છે, જ્યારે બાકીના ભંગારને રીસાયકલિંગ માટે મોકલવામાં આવે છે। સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના નારા સાથે શહેરને આકર્ષક ભીંતચિત્રોથી પણ સજાવવામાં આવી રહ્યું છે। જે ફાઇનલી સ્વચ્છતા માટે, જે પર્યાવરણ માટે ખૂબ જ હિતકારક હોય, લાભદાયક વસ્તુ હોય એવી વસ્તુઓનો જે છે આમાં એક અમે કલેક્ટ પણ કરીશું। કલેક્ટ કર્યા પછી અમારા RRR સેન્ટર ઉપરથી લોકો લઈ જઈ પણ શકે છે। જે અમુક વસ્તુ છે જે રિસાયકલ કરવાની હશે અમારા પ્લાન્ટ ઉપર આપીને આનો રિસાયકલિંગ પણ કરાવીશું। મનપાના આ નવતર પ્રયોગને કારણે હવે કચરાના ઢગલા ઘટશે અને જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત આવશે। શહેરીજનો પણ પાલિકાની આ ઝુંબેશમાં જોડાઈને શહેરને પ્લાસ્ટિક ફ્રી અને ડસ્ટ ફ્રી બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।